નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌ વસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પ્રતિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ વિશ્વ વિજેતા બનીને આપણી સમક્ષ આવી પહોંચતા એવા 5 દોષો હકીકતમાં વિશ્વ વિજેતા નથી, આપણે એને વિશ્વ વિજેતા બનાવ્યા છે. આપણે જેને પાલન પોષણ કર્યું, આપણે જેને સપોર્ટ કર્યો, આપણે જેને મજબૂત બનાવ્યા, આપણે જેને સ્ટ્રોંગ બનાવ્યા, અને આજે એ લોકોની જે ઇમેજ છે ને વિશ્વ વિજેતા બનીને ઘૂમવાની, સમગ્ર વિશ્વ ઉપર એમની એક છત્રી આજ્ઞા પ્રવર્તે છે, સામ્રાજ્ય ચાલે છે. રોડ ઉપર જુઓ, ઘરમાં જુઓ, સમાજની અંદરમાં જુઓ, હોટલની અંદરમાં જુઓ, દુકાનની અંદરમાં જુઓ. અરે આ તીર્થયાત્રામાં પણ ઘણી વાર એવું થાય. આ ગિરનાર તીર્થની અંદરમાં છીએ, જેટલી વખત યાત્રા કરવા ગયા કોકને લાઈનમાં ઊભા રહેવું પડ્યું, ક્યારેક પક્ષાલ કરવાનો રહી ગયો, ક્યારેક કોઈક પૂજારી વગેરે આડું અવડું કર્યું, અપમાન વગેરે કર્યું. અને એ સમયમાં આ ગરવા ગિરિરાજ ગિરનાર ઉપર પણ જ્યાં અનંતા તીર્થંકરો મોક્ષમાં ગયા, અનંતા તીર્થંકરોની દીક્ષા થઈ, જ્યાં અનંતા તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન પામીને સર્વથા મોક્ષમાં ચાલી ગયા, અને એ જ તીર્થ ઉપર આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહની પણ ક્યારેક તાકાત ચાલી જતી હોય છે. અનંતા તીર્થંકર ભગવંતોની જ્યાં કલ્યાણકોની એક અદ્ભુત પરમાણુઓની પરંપરા જ્યાં વહી રહેલી છે, જેના કણ કણમાંથી પવિત્રતાનું પુંજ આપણને દેખાતો જાય, એવા તીર્થ ઉપર પણ જો આપણને આવીના ક્રોધ પરેશાન કરી જતો હોય તો પછી વિશ્વ વિજેતા આપણે જેને બનાવ્યો ને, આપણે અગર સપોર્ટ ન કર્યો હોત, આપણે આ 5 દોષોના સપોર્ટમાં ન ઉભા રહ્યા હોત તો આ 5 દોષોની કે તાકાત નથી કે એ લોકો આગળ વધી શકે. આપણે જ એમને આગળ વધાર્યા, આપણે જ રસ્તો બતાવ્યો, આપણે જેમને ઘર આપ્યું, ઘર ખોલી આપ્યું, આપણે જેને જગ્યા આપી. હવે આ બધી ભૂલોનો પસ્તાવો તો આજે થાય છે, હકીકતમાં થાય છે. બહુ સારા માણસોને આ બધી બાબતોનો ભરપેટ પસ્તાવો થતો હોય છે. ક્યાં યાર ક્રોધ કરી દઉં છું, क्या मैंने अभिमान कर लिया, क्या ऐसी माया, लोभ और मोह का सेवन कर लिया, नहीं करना चाहिए था. भरपेट पछताવો થાય, આંખમાંથી દળદળ આંસુ પણ પડી જાય, હૃદય ગદગદ બની જાય. પણ હવે એવું છે ને કે મજબૂર એવા બની ગયા છે આ 5 દોષોના કે એ લોકોને આ 5 દોષોએ એવા આપણને વશ કરી દીધા છે, એવા મજબૂત બનાવી દીધા છે, એવા પરવશ બનાવી દીધા છે કે આપણે સાવ ગુલામ દશાની અંદરમાં જીવી રહેલા છીએ એ લોકોની. હવે આમાંથી જો હકીકતમાં પીડા થતી હોય, છુટકારો પ્રાપ્ત કરવો હોય તો આ ગ્રંથ દ્વારા, આવા ગ્રંથો, આવા પ્રવચનો, આવો સ્વાધ્યાય, આવી જ્ઞાનની ઉપાસના, બસ એના દ્વારા જ કંઈક રસ્તો નીકળશે. અને એમાંથી બહાર નીકળવાનું એક કૌવત, એક તાકાત, એક સત્વ એ આપણા જીવનની અંદરમાં ખીલી ઉઠશે. તો આ કથા દ્વારા આખો આ ગ્રંથ આગળ વધે છે. કથા બતાવતા કથા દ્વારા અનેક બાબતો, અનેક વસ્તુઓ આપણને જીવનમાં શીખવાડતી આ કથા ત્યાં સુધી પહોંચી છે કે કુવલય માલા અને કુવલય ચંદ્ર કુંવર હવે પોતાના નગર તરફ પ્રયાણ કરે છે. અને પ્રયાણ કરતા સરોવરની અંદરમાં પાણી ભરવા માટે એના સેવક પુરુષો ગયેલા, આવીને એક અદ્ભુત મુનિવરની વાત કરી અને બંને જણા જોવા માટે ગયા છે. એ લોકોનો વિનય, વિવેક, ઔચિત્ય, મુનિ ભગવાન પોતાના ધ્યાન અવસ્થામાં બેઠેલા છે, એમને સહેજ પણ ખલેલ ન પડવી જોઈએ. આપણા દ્વારા મુનિ ભગવંતોની સાધના ડિસ્ટર્બ થાય, મુનિ ભગવંતોની સાધનામાં ખલેલ પડે, આપણા દ્વારા મુનિ ભગવંતની સાધનાના શાંત સરોવરની અંદરમાં એક નાનકડો પણ કાંકરી ચારો ન થવો જોઈએ. બસ આ એક વસ્તુ નિયમ લઈને જો ઉપાસની અંદરમાં જવા માટે જાઓ ને, હું તમને કહું પ્રવચનમાં પણ વારંવાર કહેવું પડતું હોય છે. આમ ક્યારેક પ્રવચનની એવી લિંક જામી ગઈ હોય, એવો અદ્ભુત અંદરથી આનંદ આવતો હોય બોલવાનો, સામે શ્રોતાઓને પણ એવો આનંદ અનુભવાતો હોય. અને એમાં કોઈ અવિવેકી શાવક કે શાવિકા ખુરશી ખસેડે, ખુરશી પછાડે, ધડામ કરતી ખુરશી ખસે,
એમ લાગે કે જાણે કે શાંતિરૂપી દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરવા માટે જાણે કે એક નવો દુશાસન આવી ચૂકેલો હોય. એવી નીરવ શાંતિથી પ્રવચનની ધારા અખંડ ચાલતી હોય. મહાત્માને પણ જાણે કે કોઈ આમ ધક્કો મારીને પાડી દીધા હોય ને એવો એક અનુભવ થાય છે. આ અમારા જેવા પ્રવચનકાર સાધુઓને આ બધી રોજ અનુભવો હોય છે. વારંવાર હાથ જોડીને કહીએ, ક્યારેક થોડા કડવા પડીને પણ કહેવું પડે તો એ લોકો શું કરશે ખબર છે? પોતાની ભૂલ નહીં બતાવે. બાજે શું કહેશે? સાહેબ ગરમ થઈ ગયા, સાહેબે ગુસ્સો કર્યો, આવો ગુસ્સો સાહેબે ન કરાય, અમારા સાવક સાવિકાર આવી રીતે ન કહી શકાય. પણ તમે પ્રવચનની મર્યાદા, પ્રવચનની શિસ્ત, ઉપાસયની અંદરમાં આવ્યા પછી સાધનાના શાંત સરોવરમાં મારે કાંકરી ચારો નથી કરવો અવાજનો પથ્થર નાખીને. બસ આટલો એક સંકલ્પ થઈ જાય ને, મારું ચાલે તો દરેક ઉપાસયની અંદરમાં એક સ્લોગન દરેકની આંખે ચડે એવા ઠેર 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 લખી નાખવા જોઈએ કે સાધનાના શાંત સરોવરની અંદરમાં અવાજનો કાંકરી ચારો કરવાની મનાઈ છે. કેટલું શાંત સરોવર જેવી સાધના ચાલતી હોય પ્રવચનની, જાપની, સ્વાધ્યાય કરવાની, અને કોલાહલ, કલબલાટ, મોબાઈલના રિંગટોનના અવાજ, પછી વાતોના અવાજ, ખુરશીઓના અવાજ, આગળ પાછળ જવાના અવાજ, ચાલુ વ્યાખ્યાનમાંથી આગળ આવવાનું, ચાલુ વ્યાખ્યાનમાં સામાયિક લેવાનું, સામાયિક પડવાનું, આ બધી તો એટલી કોમન બાબત બની ગઈ છે ને કે બસ જાણે કે આ કરીએ છીએ એ આપણું ખોટું છે, એક આસાધના છે. પ્રવચન સૂત દેવતાની આપણે આસાધના કરીએ છીએ એ ભાવ પણ હવે અંદરમાંથી નથી રહ્યો. તો આચાર સંહિતા તો પાડવી પડશે ને. ચૂંટણીમાં જેમ આચાર સંહિતા પાડો છો તો દેરાસરની, ઉપાશ્રયની અને પ્રવચન સ્થળની આચાર સંહિતા શું? આ જ આચાર સંહિતા. કુવલય માલા અને કુવલય ચંદ્ર કુંવર આપણને આ કથા દ્વારા સમજાવે છે કે જ્યારે પણ ધર્મ સ્થાનકમાં જાઓ, સાધનાના સ્થળમાં જાઓ, તીર્થયાત્રા કરવા માટે જાઓ, કોઈક એવી સાધના ભૂમિની અંદરમાં જાઓ જ્યાં એકાંતની અફાટ મસ્તી અનુભવાતી હોય, જ્યાં એકાંતનું સુરીલું સંગીત વાંગતું હોય, ત્યાં ઘોઘાટ કરી અને સંગીતને ડિસ્ટર્બ મત કરો, નહીં કરતા. એટલે બસ એની શાંતિની અંદરમાં ઓર એક વધારો થાય ને, ચૂપચાપ ધીરેથી શાંતિ આવીને બેસી જવાનું. આ ગિરનાર પર્વત ઉપર જ્યારે 9 દિવસ રહ્યા અને સાંજના સમયમાં બપોરે 2:30 વાગ્યા 3 વાગ્યા પછી યાત્રિકો લગભગ નહીવત જેવા થઈ જાય અને એમાં સાંજની આરતી લગભગ 4:30 પતી જાય પછી તો જિનાલય જવો, બસ પ્રભુ અને અમે લગભગ ઉપાશ્રય ખાલી ખમ હોય અને આખું જિનાલય લગભગ ખાલી ખમ. એ કાર્યકર્તા જે હોય, કચરો વગેરે વાળતા હોય અને એવી અદ્ભુત શાંતિ છવાયેલી હોય. એમ લાગે કે શ્વાસ લઈશું ને તો પણ ડિસ્ટર્બ થશે, અવાજ આવશે. અને એ શાંતિની જે મજા માણી છે ને, એમ થાય કે જો આવી શાંતિ દરેક શહેરના ઉપાશ્રયની અંદરમાં હોય. એક તો ઉપાશ્રય રોડ ઉપરના હોય, એમાં પણ ત્રાસ. રોડ ઉપરના ઉપાશ્રયો લગભગ થઈ ગયા અને એક જ ઉપાશ્રયમાં લિફ્ટ, ભોજનશાળા, ધર્મશાળા, આંબેલશાળા, પાઠશાળા, બધું જ એક જ ઉપાશ્રયની અંદરમાં. તો ભાઈ અમારા ઉપાશ્રયમાં શાવકો પોતાના ઘરને અને ઓફિસને જો અલગ રાખે છે, સ્કૂલ અને ઘરને જો અલગ રાખે છે, તો પછી અમારા ઉપાશ્રયની અંદરમાં બધું જ કેમ એક સાથે બનાવી દેવાનું? શું એવો કોઈ શાંત હૃદયામણો એકાંત નીરવ ઉપાશ્રય અમારા માટે ન બની શકે, જ્યાં સાધુને બિલકુલ શાંતિ ભરી આરામની નીંદ આવી જાય, અદ્ભુત સ્વાધ્યાય થઈ જાય, પ્રવચન માટે વિચારવાનો મોકો મળી જાય, સતત ઘોઘાટની વચ્ચે રહેવાનું અને લોકોના જીવનની અંદરમાં એકાંતનું સુરીલું સંગીત સર્જવાનું. આ અમારી મોટી પરીક્ષા છે. પણ વારંવાર પ્રવચનમાં આ વાર સમજાવું છું, વારંવાર સમજાવું. ક્યારેક કડક બનીને પણ સમજાવવું પડે છે શિસ્ત માટે. પણ એને કડકાઈ દેખાશે, પણ એની પાછળનો જે ઉદ્દેશ, શેના માટે આ કર્યું મહાત્માએ, આવું શેના માટે કહેવું પડ્યું ગુરુદેવને, એ તો આપણે વિચારીએ. એક દેરાસરમાં રહેલી પ્રતિમાને તોડવી અને એમ જેમ મહા આસાધના છે, એમ પ્રવચનના સમયની અંદરમાં શાંતિમાં ખલેલ પહોંચાડવી એ પણ મહા આસાધના છે. આ જે દિવસે સમજાશે ને એ દિવસે મહાત્માના માટે સોનાનો સૂરજ ઉગી જવાનો છે. બાકી લગભગ પ્રવચન કરવા જઈએ એટલે સૌથી પહેલો મોટો ડર હોય ખુરશીવાળાની અશિસ્તનો, અવિવેકનો, અવિનયનો. મોડા આવવાનું, ખુરશીઓ રોકીને જવાનું, આખી સભા ડિસ્ટર્બ કરીને જવાનું, 4 જણાને ખુરશીમાંથી ઊભા કરવાના અને એ બધાનો એવો ધડામ ફડામ અવાજ આવે ને, ઘણી વખત એમ થાય કે પ્રવચન સભા છોડીને ચાલ્યા જઈએ. પણ એ પણ કરીએ તો વળી પાછા કહે છે, જોયું સાહેબજી અભિમાની છે, ગુસ્સાવાળા છે, વ્યાખ્યાન છોડીને ચાલી ગયા. એટલે ક્યારેક તો એવી મજબૂરીનો અનુભવ થાય છે ને. પણ આ કુવલય માલા ગ્રંથની અંદરમાં કુવલય ચંદ્ર કુંવર અને કુવલય માલાનો આ વિનય, આ ઔચિત્ય, આ એક સૌજન્યતા, આ એક એમની જે શિસ્તભરી એક વ્યવહારુ વાત વાંચ્યા પછી એમ થયું કે અગર જો પ્રવચનમાં બેસનારા બધા જ કુવલય ચંદ્ર કુંવર અને કુવલય માલા બની જતા હોત, કેવી શાંતિ થાય.
ખંડેર મકાનની અંદરમાં અદ્ભુત રૂપ સંપદાને ધારણ કરનારા મુનિ ભગવંત બેઠા છે, પણ મુનિ ભગવંતને એ ખબર નથી કે સપરિવાર સાથે રાજકુમાર આવીને બેસી ગયો છે, બિલકુલ ખલેલ પાડ્યા વગર. અને સાધના પૂરો થવાનો જ્યારે સમય થયો અને મુનિ ભગવંતે જ્યારે આંખ ખોલી, જાણે કે એમ લાગ્યું કે બીડાયેલું કમલ ખુલ્યું, જાણે કે બીડાયેલી કમલની પાંદડીઓ ખુલી હોય. એટલી સાહજિકતાથી મુનિ ભગવંતે જે આંખ ખોલી અને આંખની અંદરમાં ઘૂઘવતો જે કરુણાનો સમંદર, આંખની અંદરમાં જે ઊંડાણ, અજબભર્યું ઊંડાણ, જાણે કે કોઈ અગોચર તત્વની રહસ્યને પામી ચૂકેલા હોય એવી પ્રતીતિ આપતી એમની આંખો, એમના ચહેરા ઉપરની જે મસ્તી, તેજ, એક તો અદ્ભુત રૂપારા મુનિવર હતા, એકદમ બેદાગ સ્વચ્છ ચામડી, બેદાગ સ્કિન, એક પણ સ્કિન ઉપર ડાઘ નહીં, જાણે કે હમણાં નાહીને તાજા બહાર આવી ગયેલા હોય. એમાં સાધનાનું તેજ, સાધનાની ઉર્જા વળી પાછી સ્કિન ઉપર ફરી વળેલી, ચામડી ઉપર ફરી વળેલી, એટલે ઓર વધારે મુનિ ભગવાન તેજસ્વી દેખાતા હતા. અને સેવકોએ જે વાત કરી એના કરતા તો વધુ રૂપવાન આ મુનિ ભગવંત દેખાયા. મુનિ ભગવંતનું આવું અદ્ભુત સૌંદર્ય, આવી અદ્ભુત આંખો, માથા ઉપરના કાળા ઘટ્ટ છબાયેલા આછેરા વાળ, આછી દાઢી અને સંપૂર્ણ કદાવર શરીર, ભરપેટ ઊંચાઈ, બલિષ્ઠ કાયા, એકદમ સુરેખ અને બક્ષિસ રૂપ સમાન આ શરીરને જોયા પછી, આ મુનિ ભગવતને જોયા પછી વંદન કર્યા. બધાએ પ્રદક્ષિણા આપી. જોજો ત્યાં સુધીમાં સીધા ચૂપચાપ બેસી ગયેલા હતા. પ્રદક્ષિણા આપી, મુનિ ભગવંતને વંદન કર્યા. પણ જોજો મુનિ ભગવંતની અલગારી મસ્તી, મુનિ ભગવંતની સ્થિત પજ્ઞતા, મુનિ ભગવંતનું નિર્લેપ દશાનો ભાવ. આજે છે ને નિશ્ચયના વ્યાખ્યાનોની અંદરમાં આ શબ્દ વારંવાર ઘૂંટાય. સ્થિત પજ્ઞતા, નિર્લેપ ભાવ, અંતર્મુખતા, આત્મભાવ, સહજ ભાવ, આ બધું બોલીને એવું સહેલું છે, પણ એ બોલનારી વ્યક્તિઓની અંદરમાં કેટલો નિર્લેપ ભાવ હશે ને એ તો ક્યારેક પરીક્ષા કરો ત્યારે ખબર પડે. પણ આ મુનિ ભગવંત તાદૃશ્ય મુનિ ભગવંત છે કે ક્યાંથી આવ્યા છો, કોણ છો, કશું જ નહીં. મુનિ ભગવંતે ધર્મલાભ આપ્યો અને વળી પાછી પોતાના જે પણ આરાધના તેમાં શરૂ થઈ ગયા. સામેથી કુવલીચંદ્ર કુંવરે કીધું કે ગુરુદેવ મથેર બંધાવી, ગુરુદેવ આપની પાસે અમે થોડીક વાર બેસી શકીએ? હા, બેસી શકો છો. તમને ખબર છે આવા નક્ષીસ રૂપાના યુગલને, કપલને, રાજા, રાજકુમારી અને રાજકુંવરને આવેલા જોયા પછી ભલભલો પૂછે, ક્યાંથી આવ્યા છો, કોણ છો, ક્યાં રહેવાનું છે, શું કરો છો? આવા કોઈ પણ જાતના કુતૂહલ મિશ્રિત સવાલો નહીં. બિલકુલ સહજ રૂપે મુનિ ભગવંતનું બિહેવિયર. પ્રેમ નતો એમ નતો, પ્રેમ હતો માટે પ્રેમથી ધર્મલાભ આપ્યો, આંખમાંથી કરુણા વરસાવી, હાથેથી સ્નેહ અને વાત્સલ્ય વરસાવ્યું. પણ મુનિ ભગવંત કે આ મારો ભાવ નથી, આ બધો બહિર્ભાવ છે. કોણ આવ્યું, ક્યાંથી ગયું, કોણ છે, શું છો, આ બધું છે ને હું પણ મારા માટે વિચારું છું કે સાધુ જીવનની અંદરમાં જો આવી નિર્લેપ અર્થાત મસ્તી જો ન આવતી હોય તો પછી સાધુ જીવનની અંદરમાં શું શીખ્યા એ મારા માટે પણ સવાલ છે. આવ્યા પ્રેમથી વાતો, પણ ન આવ્યા, કેમ ના આવ્યા, શેના માટે ના આવ્યા, શું થયું, કેમ આમ કર્યું, કોઈ પણ જાતની શિકાયત નહીં. બિલકુલ સ્થિત પજ્ઞ, નિર્લેપ ભાવ, અંતર્મુક્તા. અને મુનિ ભગવંતનો આના શિખર ઉપર બિરાજેલા હતા. બિલકુલ સસ્મિત બધાને ધર્મલાભ આપ્યો. વળી પાછા મુનિ ભગવંત મૌન થઈ ગયા. કોઈ પણ જાતનું કુતૂહલ નથી, કોઈ પણ જાતની જાણવાની જિજ્ઞાસા નથી, કોઈ પણ મનની અંદરમાં ચટપટી નથી. કોણ હશે આ રાજકુમારી, કોણ હશે આ રાજકુમાર, કોણ હશે આ પરિવાર, જંગલમાં કેવી રીતે આવ્યા, તરત જ પૂછી લઈએ આપણે તો, ક્યાંથી આવ્યા ને કેમ આવ્યા ને કેમ આવવાનું થયું ને શું થયું ને કેમ થયું. આજના મોબાઈલના યુગની અંદરમાં આવી અંતર્મુક્તા ભલભલાને ભાલે પડી જાય છે. ભલભલાને, અમારા જેવા સાધુઓને પણ ભારે પડી જાય છે. તો મુનિ ભગવંત એટલા અંતર્મુખ વ્યક્તિત્વના ધારક હતા, બિલકુલ મૌન થઈ ગયા. અને મહેન્દ્ર કુંવર, મહેન્દ્ર કુંવર, કુવલીચંદ્ર અને કુવલી માલા આ બધા જ બેઠા. હવે કુમારે સામેથી પૂછવું પડ્યું અને ખબર પડી કે મુનિ ભગવંત તો અલગારી અણગાર છે. મુનિ ભગવંત કશું નહીં પૂછે, એમને સામેથી પૂછ્યું, ગુરુદેવ થોડીક વાત પૂછી શકું? હા મહાનુભાવ, જેવી તમારી ઈચ્છા, જા સુખમ. ગુરુદેવ આવા જંગલની અંદરમાં આપ કેવી રીતે આવી ચડ્યા? આવા ઘનઘોર જંગલમાં, અફાટ જંગલની અંદરમાં આપ ગોચરી પાણી ક્યાંથી વાપરતા હશો? આ જંગલના તાર તડકા ગરમી, એકાંત, આ અઘોર જંગલ, ગુરુદેવ આ જંગલમાં આપને ડર નથી લાગતો? અને આપ ક્યાંથી વિહાર કરીને પધાર્યા? અને એવું શું કારણ બન્યું કે આવી ભર યુવાનીમાં આવા અદ્ભુત રૂપ સંપદાને આપ ધારણ કરનારા છો?
મારી અનુભવી આંખ કહે છે કે આપ કોઈ વિશિષ્ટ રાજકુળના રાજકુમાર છો, કોઈ રાજવી પરિવારના આપ રાજકુમાર છો ગુરુદેવ. આપની નાની ઉંમર અને જાણે કે હમણાં તાજી દીક્ષા થઈ હોય એવું આપનું અદ્ભુત શરીર, બેદાક સ્વચ્છ ચામડી. ગુરુદેવ, જાણવા માટે માંગુ છું કે આપનું વૈરાગ્ય થવાનું કારણ શું? પ્રભુ, હું પણ યુવાન છું, હું પણ મારા પરિવાર સાથે આવ્યો છું. આ મારી ધર્મપત્ની છે કુવલઈ માલા. પ્રભુ, હું પણ આપની જેમ રાજકુમાર છું. કદાચ સંસાર છોડી શકતો હોત, પણ મારું એટલું સત્વ ન જાગ્યું. હું પણ મારા ગુરુદેવના પરિચયની અંદરમાં છું, પણ મારું એવું સત્વ ન જાગ્યું. મારી અંદરમાંથી એવો વૈરાગ્ય વિકસિત ન બની ગયો. અને ગુરુદેવ, આપ આટલી રૂપ સંપદા, આટલું તેજ, આટલી બલિષ્ઠ કાયા અને આટલું અદ્ભુત જાજરમાન સૌંદર્ય. ગુરુદેવ, આપ તો કોઈ રાજકુળના રાજકુમાર છો. અગર આપે લગ્ન કર્યા હોત તો કઈ રાજકન્યાઓ આપની પાછળ દીવાની બનીને આપના રૂપની અંદરમાં મોહાઈને આપની પાસે આવી ગયેલી હોત. પણ આપ વૈરાગ્યના વાઘા સજીને બેઠા, આપ સાધનાના કઠોર અને કઠિન માર્ગે નીકળી પડ્યા. આપ એકલ વિહારી બની ચૂકેલા છો અને આવા અઘોર જંગલની અંદરમાં નિર્ભય બનીને, એક પણ જાતનો ભય રૂવાડાની અંદરમાં નથી. અને પ્રભુ, આપ આવી સાધના કરી રહેલા છો. આપના ગુરુદેવ કોણ? આપને દીક્ષાનું મન કેવી રીતે થયું? પ્રભુ, આપની પૂર્વ પરિચિત કથા અમને બતાવશો. કદાચ અમારા માટે પણ ગુરુદેવ આ જાગવાનો વિષય બની શકે એમ છે. મુનિઓને પોતાની પૂર્વ અવસ્થા ન પૂછાય એ સમજુ છું. મારા અવિનયને માફ કરજો. પણ પ્રભુ, આપનું રૂપ સૌંદર્ય જોયા પછી મન નથી માનતું. મનને એમ થાય છે કે શું આપના જીવનની અંદરમાં એવું બન્યું હશે કે આપને આટલો અદ્ભુત વૈરાગ્ય થઈ ચૂકેલો? શું નથી આપની પાસે? આપની પાસે આ જે રૂપ, બલિષ્ઠ કાયા એમ છે ને, એનાથી ગુરુદેવ આપ ભલભલી સિદ્ધિઓને હાંસલ કરી શકતા હતા. મોટી મોટી અપ્સરાસમ રાજકુમારીઓને આપ પાગલ બનાવી અને દીવાની બનાવી શકતા હતા. છતાં પણ આપ વૈરાગ્યના માર્ગે નીકળી પડ્યા. ચોક્કસ કંઈક તો એવું થયું હોવું જોઈએ કે આ બધા કરતા આપણને કોઈક વિશેષ આકર્ષણ ઊભું થઈ ગયું. સંસારમાં બધાને જે બધું આકર્ષણ થાય, આવું રૂપ, આવું સૌંદર્ય, આવી બ્યુટી, આવા શરીરના બલ, આ બધાના માટેનું દુનિયા મરે છે ગુરુદેવ, પાગલ થઈ જાય છે. એના માટેનું લોકો વ્યાયામ કરવા જાય, મલ્લકુસ્તી કરવા જાય. આજની ભાષામાં કહીએ તો જીમની અંદરમાં જવાનું. સીમમાં ગયાના બદલે જીમની અંદરમાં જાય. બસ 6 પેકેજ બોડી બનવું જોઈએ, 0 ફિગર બોડી બનવું જોઈએ. એક મારા બાયોશિપ્સ દેખાવા જોઈએ. મારું શરીર કોઈ હીરોને ટક્કર મારે એવું હોવું જોઈએ. મારું રૂપ સંપદા કોઈ હિરોઈનને પણ ટક્કર મારે એવી રૂપારી બનવી જોઈએ. આમ રોડ ઉપર જવું તો 10 જણા અમને ટીકીને જોયા કરતા હોય. આવી એક ભાવના મનમાં પેદા થાય. અને ગુરુદેવ, આપને આ બધું સહજ મળ્યું છે. આપની પાસે છે આ બધું જ, જેના માટે દુનિયા તરસે છે, જેના માટે દુનિયા પાગલ છે, જેના માટે લોકો લાખો રૂપિયા કરવા તૈયાર છે, ખર્ચવા તૈયાર છે, બ્યુટી પાર્લરના ખર્ચા કરવા તૈયાર છે. અને આપને આ સહજ સૌંદર્ય, એમાં સાધુ વેશની અંદરમાં પણ આપનું આ જે રૂપ એ પણ ઢાંક્યું નથી ઢંકાતું. તો ગુરુદેવ, બસ જાણવાની ઈચ્છા છે કે આપે સંયમ જીવનનો આવો વૈરાગ્યનો માર્ગ કેવી રીતે પકડ્યો, કેવી રીતે આપને વૈરાગ્ય થયો? ચલો ગુરુદેવ, કશું ન હોત અને વૈરાગ્ય થયો હોત તો વાત બરોબર હતી. પણ આપની પાસે તો બધું જ છે. જે દુનિયા ચાહે છે બધું આપની પાસે છે. આટલી લાંબી ભરચક ભૂમિકા સસ્મિત વદને મુનિ ભગવાન સાંભળતા રહ્યા. દેખો, મુનિ ભગવતને સાધના કરવી હતી, પણ ક્યારેક ક્યારેક છે ને પ્રવચન આપવું એ પણ સાધના છે, ક્યારેક પ્રતિબોધ કરવો એ પણ સાધના છે. એકલી એ સાધના નથી કે ચૂપચાપ લોકોથી અલગ જતા રહેવું, દૂર ચાલ્યા જવું. આજે મને ઘણા લોકો એવું પૂછે છે, ગુરુદેવ આપ ઓડિયો પ્રવચન કરો છો, આપ આવી રીતે ઓડિયો પ્રવચન કરો તો ગુરુદેવ આપને પણ કોઈ વિરાટ ન લાગે? આપને પણ કોઈ પ્રાયશ્ચિત ન આવે? મેં કીધું, મારા ગુરુદેવને મેં પૂછ્યું, ગુરુદેવ આવી રીતે પ્રવચન શરૂ કર્યા પછી આટલો મોટો રિસ્પોન્સ મળ્યો છે, સેંકડો લોકો પ્રવચન સાંભળીને ગદગદ બને છે. હું આ ગિરનારની અંદરમાં બેઠેલો છું ને, ગિરનારમાં રોજના 2 થી 3 પરિવારો મને ઉપર પણ મળે છે, નીચે સ્પેશિયલી મળવા માટે આવે છે. ગિરનાર દર્શન ધર્મશાળામાં કે નીચેથી પૂછતા આવે. હું બેઠો છું 3જા માળે. ગુરુદેવ ક્યાં છે? પદ્મબોધિ વિજયમાં સાહેબ ક્યાં છે? એમાં મોટા ભાગના USA, લંડન વાળા, ઓસ્ટ્રેલિયા વાળા પરિવાર મળ્યા, કેનેડા વાળા મળી ગયા, અમદાવાદના, સુરતના, આજુબાજુના, મુંબઈના ઢગલા બંધ લોકો આ 20-22 દિવસની અંદરમાં મળ્યા. તો ઘણી વખત એવું થાય છે કે પોતાની સાધનાને થોડીક અલગ રીતે કરીને સાધના બંધ નથી થતી. સમજી રાખજો, કોઈક વ્યક્તિને 4 દુકાન છે, એક કેમિકલની છે, એક કેમિસ્ટની છે, એક કાપડની છે અને એક અનાજ કરિયાણાની છે. તો 4 દુકાનમાંથી કોઈ પણ એક દુકાનની અંદરમાં બેસે, વેપાર તો ચાલુ જ છે, બિઝનેસ તો ચાલુ જ છે. તો હું મારું ધ્યાન સાધના કરું એના કરતાં હજારો લોકોને મારી પાસે શક્તિ છે.
આવડત છે, હું લોકોને સમજાવી શકું એમ છું, ભગવાનની જીનવાણી લોકોને સુધી પહોંચાડી શકું એમ છું, તો પહોંચતી હોય તો આ પણ મારી એક અલગ પ્રકારની સાધના છે. દુકાન બદલાઈ ગઈ, સાધના ચાલુ છે. એટલે બિઝનેસ થવો જોઈએ. કરિયાણાનો કરું કે કેમિકલનો કરું, પછી કાપડનો કરું કે હીરા બજારનો કરું, એટલે બિઝનેસ ચાલુ છે, કમાણી થવી જોઈએ. આ પ્રવચન આપતા આપતા હું જે અનુમોદના કરું, મારા કારણે જે હજારો લોકોને મનની અંદરમાં જે શુભભાવ પેદા થાય છે, આ પણ મારી એક સાધના છે. આ કુંવલે માલા ગ્રંથ આપણને શીખવાડે છે. મુનિ ભગવાન કહી શકતા હતા, દેખો ભાઈ એ બધો સમય નથી, હું સાધના માટે આવ્યો છું. આ જંગલમાં સાધુ શેના માટે આવ્યો હોય કે તમારી સાથે વાતચીત કરવા માટે અમે આવેલા છીએ, તમારી સાથે કઈ સમય કાઢવા માટે આવેલા છીએ? ભાઈ અમને અમારી સાધના કરવા દે, આવું કશું જ નથી કીધું. અને મુનિ ભગવંતે સસ્મિત બદને, ઠીક છે મહાનુભાવ, ધર્મનું કારણ બની શકે એમ છે, તો હું તમને મારી પૂર્વ કથા સંભળાવું છું, જે તમને જાણવી જરૂરી છે. દિલ સાચવવા જેવી આ દુનિયામાં બીજી કોઈ મોટી સાધના નથી. તમે કોકનું દિલ સાચવ્યું, એની ઈચ્છા પરિપૂર્ણ કરી, સારી ઈચ્છા હતી, સુંદર ઈચ્છા હતી, જે ઈચ્છા પૂરી કરતા તમારી સાધનામાં ખલેલ નથી પડતું. મુનિ ભગવાન ધ્યાન સાધના કરે એના કરતા પોતાની આત્મકથા કહી અને સામેવાળી વ્યક્તિના હૃદયની અંદરમાં એવો વૈરાગ્યનો ભાવ પેદા કરાવડાવે, આ પણ એક સાધનાનો પ્રકાર છે. સાધનાના અલગ અલગ અનેક પ્રકાર છે. કોઈ પણ પ્રકારની સાધના ચાલવી જોઈએ, સાધના અટકવી ન જોઈએ. હું મારી જગ્યાએ શાંતિથી જાપ કરું, એ પણ મારી સાધના, અને પ્રવચન આપવાનો વારો આવે ત્યારે પ્રવચન આપી દઉં, આ પણ મારી સાધના. સાધના ચાલે છે તો બસ પછી એમાં થોડી ઘણી કંઈક થતી હશે ને, એને પણ મારે બીજા રૂપે પૂરક બનાવી મારે આ ચાલુ રાખવાની. મારા ગુરુદેવો સમજતા હતા કે હજારો લોકો જ્યારે આવી રીતે પામે છે, ચલો એને થોડીક છૂટ પણ આપી દઈને મર્યાદાની અંદરમાં રહી અને આ રીતે આરાધના કરાવડાવે. એટલે હંમેશા જડતા હોય છે ત્યાં પ્રભુ ક્યારેય જડતા નથી. આ એક નિયમ યાદ રાખવા જેવો છે. જીન શાસન સ્યાદવાદી છે, ફ્લેક્સિબલ છે. એક જડ નિયમ નથી ચાલતો કે આમ ન જ કરાય અને આમ કરાય. લખ્યું છે ઉપદેશ રહસ્યની અંદરમાં, જીનેશ્વર ભગવાન તો એ કોઈ ચીજનો નિષેધ પણ નથી કર્યો, કોઈ પણ ચીજની પ્રવૃત્તિ પણ નથી કરી. બસ એ કરવાનું જેનાથી રાગ દ્વેષ ઓછા થતા હોય. તહ પયટી યવમ જહ રાગ દોષા વિલિજંતી. આ એક સ્પષ્ટ આજ્ઞા છે. તમારે એ પ્રયત્ન કરવાનો, રાગ દ્વેષ ઓછા થાય છે, તમારી રાગ દ્વેષની પરિણતિ ઓછી થાય છે, બસ એવી રીતે પ્રયત્ન કરો. આ કરો કે ન કરો એવું નથી, અથવા તો આ ન કરો કે આ કરો એવું પણ નથી. રાગ દ્વેષનો અંતિમમાં હ્રાસ થવો જોઈએ. એનો હ્રાસ થાય, એ ઓછા થાય, એનો ક્ષય થાય, એ કંટ્રોલમાં રહે. અને મુનિ ભગવંતે જોયું કે મારી કથા કહેવાથી પણ જો લાભ થતો હોય તો આ પણ મારી ધ્યાન સાધના છે, આ પણ મારી એક સાધનાનો પ્રકાર છે. એ મુનિ ભગવાન ભગાડી ન દે, ઉઠાડી ન દે. શું ટાઈમ બગાડવા માટે આવ્યા છો? હું કે જંગલમાં એના માટે આવેલો છું કે તમારા માટે આવ્યો છું? મળજો મને શહેરની અંદરમાં, ત્યાં કહીશ. અત્યારે મને ધ્યાન સાધનાનો સમય છે, મને ધ્યાન સાધના કરવાનો, ડિસ્ટર્બ મને ન કરો. મુનિ ભગવંતની ધ્યાન સાધના જોઈ છે અને છતાં પણ મુનિ ભગવંત સમય કાઢવા તૈયાર થયા છે. તો આ કે મુનિ ભગવંત વિરાટના નથી કરતા, કોઈ દોષનું સેવન નથી કરતા, સાધના ખંડિત પણ નથી કરતા. સાધના અખંડ છે. સાધનાનો પ્રકાર બદલાયો, સાધના ચાલુ છે. સ્કૂલની અંદરમાં છે ને 5 થી 7 પીરિયડ હોય, તો એક પીરિયડ પૂરો થયો અને પછી બરોબર બીજા સર આવ્યા, એનો પીરિયડ પૂરો થયો, ત્રીજા સર આવ્યા. તો એમ ન કહેવાય કે સ્કૂલ બંધ થઈ ગઈ, એમ કહેવાય કે પીરિયડ બદલાઈ ગયો, સ્કૂલ ચાલુ છે. સાધનાની સ્કૂલ ચાલુ છે, સાધનાના પ્રકારનો પીરિયડ બદલાઈ ગયો. ધ્યાન સાધના કરતા હતા, એમના બદલે મુનિ ભગવંતે વાત કરી, હું આટલો સમય, આ રોજ અડધો પોણો કલાકનું જે ઓડિયો પ્રવચન આપું છું, એટલો સમય હું જાપ પણ કરી શકતો હતો, 2 નૌકારવાની વધારે ગણી શકતો હતો, 2 પુસ્તક વધારે વાંચી શકતો હતો. તો શું મેં નુકસાન કર્યું? તો કે મારો પણ આ સાધનાનો પ્રકાર છે. જીનવાણીનો વિનિયોગ કરી આવતા ભાવની અંદરમાં જીનવાણી આ મોડીથી બોલી શકું એવું મારું બુકિંગ થઈ રહેલું છે. હું જે અહોભાવ, સદભાવ સાથે, આનંદ ભાવ સાથે, જે એક બિલકુલ અહંકાર રહિત બની અને જો પ્રવચન આપતો હોઉં તો મારા માટે પ્રકૃષ્ટ કક્ષાનું પુણ્યનો બંધ થાય છે. એટલે આરાધના ચાલુ છે, આરાધનાનો પીરિયડ બદલાયેલો છે, આરાધનાની સ્કૂલ ચાલુ છે. મુનિ ભગવંતે જોયું કે હવે આ ઉત્તમ જીવો આવ્યા છે, આ જંગલની અંદરમાં આવા ઉત્તમ કપલ, એ પણ રાજ મુનિ ભગવાનને ખબર તો પડી ગઈ ને કે આ કોણ છે, કેવા દેખાય છે, એમના વસ્ત્ર, એમના તેજ, એમના મુગટ, એમના આભરણ,
અને એમનો પરિવાર પાછળ જોયો, સમજી ગયા કે કોઈ નવયુવાન કપલ છે, પણ એમનો આ વિનય, વિવેક, સજ્જનતા, સૌજન્ય અને ઔચિત્ય આ બધું જોયા પછી મુનિ ભગવંતે પણ જોયું કે ઉત્તમ જીવો આવ્યા છે તો મારે હવે એની સાથે વાતચીત તો કરવી જ પડે. આ પણ એક સાધનાનો પ્રકાર છે, સમજી રાખજો. અમુક પર્યાય થયા પછી, અમુક સંયમ જીવનના અવગાહન કર્યા પછી, શાસ્ત્રોનું ઊંડું મનોમંથન કર્યા પછી ગીતાર્થ બન્યા પછી જો મુનિ ઉપદેશ વગેરે નથી આપતો તો મુનિ ભગવંતને પણ દોષ લાગે છે. આવું શાસ્ત્રોની અંદરમાં લખેલું છે. જેને બોલતા આવડે છે એને મૌન નથી રહેવાનું, અને જેને બોલતા નથી આવડતું એને હંમેશા મૌન રહેવાનું છે. આ બધા સાધનાના પ્રકારો અલગ અલગ આવે છે. તો મુનિ ભગવંતે જોયું કે કહેવા જેવું લાગે છે, યોગ્ય જીવે છે, યોગ્ય પાત્ર છે, ચલો કહેવું પડશે. એટલે મુનિ ભગવંતનો જે અવાજ શરૂ થયો, ગંભીર અવાજ, ધીર ગંભીર અવાજ, મરદાના અવાજ, જાણે કે વાદળોનો ગડગડાટ થતો હોય, વાદળ ભરેલા વાદળો જેમ ટકરાય અને જેવો એક ગંભીર ધ્વનિ પેદા થાય. નીરવ જંગલનું વાતાવરણ, એમાં આ ખંડેર, બાજુની અંદરમાં લહેરાતું સરોવર, આજુબાજુની અંદરમાં ઉભેલા વૃક્ષો અને એ બધાની સાથે જે પડછંડા પાડતો મુનિ ભગવંતનો એકદમ ધીર ગંભીર અવાજ. સાંભળો માનુભાવ, જે બધું જ કહેવાનું છે એને શાંતિથી સાંભળજો. બહુ લાંબી મારી જીવનની કથા છે. એમનેમાં વૈરાગ્ય નથી થયું. આ વૈરાગ્ય થવાની પાછળ પણ બહુ મોટું કારણ છે. તમે બહુ યોગ્ય પ્રશ્ન પૂછેલો છે, તમે મને કહેવા માટે યોગ્ય લાગો છો, માટે હું તમને બતાવી રહું છું. પણ બહુ ધ્યાનપૂર્વક અને શાંતિથી સાંભળજો. કુંવરીચંદ્ર કુંવર કહે છે, ગુરુદેવ કોઈ ચિંતા નહીં કરતા, બિલકુલ સમયનો અવકાશ છે, અમને કોઈ ઉતાવળ નથી. આપ શાંતિથી આપની આખી કથા અમને બતાવો કે આપનું વૈરાગ્યનું કારણ શું. આટલી જાજરમાન રૂપ સંપત્તિ, આટલી જાજરમાન શરીર સંપદા આપની પાસે છે, છતાં પણ આપને સંયમ જીવન સ્વીકારવાનું મન થયું. તો ગુરુદેવ બસ શાંતિથી સાંભળવું છે. અને મુનિ ભગવંતે શરૂ કર્યું કે આ પૃથ્વીની અંદરમાં પ્રસિદ્ધ એવો લાટ દેશ છે. લાટ, ત્યાં પહેરવાનો વેશ, ત્યાંની દેશ ભાષા મનોહર છે, એકદમ સુંદર છે. અને એ લાટ દેશની અંદરમાં અત્યંત પ્રાચીન અને મનોહર એવી દ્વારિકાપુરી નામની નગરી છે. અને નગરીની અંદરમાં સિંહ નામનો રાજા, અને એ રાજાનો હું ભાનુ નામનો સૌથી પ્રથમ પુત્ર હતો. પહેલું સંતાન, મારું નામ હતું ભાનુ. હું મારા પિતાજીનો અતિશય લાડક વાયો. મારી માનો તો હું આંખનો દુલારો હતો. મારી માનું ચાલે તો મારી માં મને સતત 24 કલાક મારી સાથે ને સાથે રાખે. મારી માં મને કહેતી હતી કે બેટા, તું 9 મહિનામાં પેટમાં રહ્યો ને, હવે તું બહાર નીકળી ગયો નથી રખાતું, તું યુવાન પણ બની ગયો છે, બાકી બેટા તું સતત મારી આંખની સામે રહે, એવું મારું મન ચાહે છે. સતત મારી માં મને પ્રેમ કરે, ચાહે. અને મારા પિતાજીનો પણ અતિશય લાડક વાયો. પહેલું સંતાન હતું. અને આખી નગરીની અંદરમાં હું નિશંકપણે ઘૂમતો રહું. બસ એક જ કામ હતું, પહેલું સંતાન, મારા પિતાજીનું વિશાળ સામ્રાજ્ય. કોઈ મસ્તક ઉપર પિતાજી જવાબદારી નથી આપતા, બેટા ફરો, પછી તમારે ભવિષ્યમાં જવાબદારી નિભાવવાની છે અને ફરતા જાઓ. પરંતુ આ બધાની સાથે સાથે ગુરુકુલમાં ભણ્યો, સર્વ કલાઓ લીધી, પણ મને ચિત્રકર્મ કરવાની અંદરમાં અતિશય વ્યસન હતું. આજની ભાષામાં ડ્રોઈંગ કહેવાય, આર્ટિસ્ટ કહેવાય. ચિત્રકામની અંદરમાં હું એવો કુશળ હતો કે આંખની સામે જે પણ ચીજ આવે એક વખત જોઉં એટલે બરોબર સુરેખ પીછા દ્વારા, રંગ દ્વારા, રેખાઓ દ્વારા, એ બધા દ્વારા, રંગોની ગોઠવણ દ્વારા એવું સુંદર ચિત્ર બતાવી દઉં ને, જોનારાને એમ લાગે કે જાણે કે આ ચિત્ર જીવંત છે. મારી રેખા, મારા સ્થાન, મારી રંગોની ગોઠવણ, મારી રંગોની મિલાવટ, મારી જે દોરવાની સુરેખ પદ્ધતિ, હું ચિત્રકર્મની અંદરમાં એટલો કુશળ બન્યો. અને મારા જેવું કોઈ કદાચ ચિત્ર નહીં દોરી શકતું હોય, આવું મને અંદરમાં એક છુપો ઘમંડ આવી ગયેલો કે મારા જેવો આર્ટિસ્ટ ધરતી ઉપર કોઈ નહીં હોઈ શકે. એક વખત એ ચીજ જોયા પછી એવી ને એવી એકદમ અદ્દલ એના જેવી હું ચીજ બનાવી શકતો હતો. એમાં એક વખત નિસંગપણે નગરમાં ભમતો હતો. બસ મને જંગલમાં ભમવાનો શોખ. નદી નાળા ઉપર જવું, પર્વતો ઉપર જવું, આથમતી સંધ્યાઓને જોઉં, સવારની ઉગતી ક્ષિતિજોને જોઉં, અને એ બધા રંગો જે આકાશમાં ઠલવાય એના જેવો રંગા હું મારા કેનવાસ ઉપર ભરું, ચિત્રકામ કરું. અને આ ચિત્રકામ રાજમહેલમાં લગાવું, લોકો જોવા માટે ભીડ જમા કરે. એમાં એક દિવસ આવી જ રીતે જંગલની અંદરમાં નિસંગપણે ફરવા માટે નીકળેલો હતો, એકલો જ હતો. અને બહાર ફરતા ઉદ્યાનની અંદરમાં ગયો હતો કે આજે એક સરસ મજાનું મારે ચિત્રકર્મ બનાવવું હતું, એક સરસ મજાનું પિક્ચર દોરવું હતું, આજે સરસ મજાનું ડ્રોઈંગ કરવું હતું. એટલે મારા ઉદ્યાનની અંદરમાં ગયો. ત્યાં ઉદ્યાનની અંદરમાં ગયો, ફરતા મેં ઉપાધ્યાયને જોયા.
એક પંડિતજી ગુરુજી ઉપાધ્યાયને જોયા અને એમને કહ્યું કે હે કુમાર, સાંભળ્યું છે કે આપ બહુ સુંદર રંગકામ કરી શકો છો, આપ સરસ ચિત્રકામ કરી શકો એમ છો, આપ સરસ મજાના ચિતારા છો અને કલાકાર છો, તો મેં પણ એક ચિત્રપટ બનાવ્યો છે, જરા જોશો અને બતાવશો કે આ તમને કેવું લાગે છે, આમાં કઈ ભૂલભાલ હોય. એટલે મને એમ કે ચલો ચિત્રકર્મ જોઈ લઉં અને એમાંથી જે ભૂલ હશે એ ભૂલ એને બતાવી રહીશ. આ જંગલની અંદરમાં રહેલા અદ્ભુત મુનિવર, સુંદર સુંદર મુનિવર વિચરે આ ધરતી પર. આ સુંદર મુનિવર સુંદર એવા કુવલયચંદ્ર કુંવર અને કુવલય માલાને એક અદ્ભુત વાત બતાવે છે. જોનારાને એમ લાગે છે કે આમાંથી કોણ વધુ રૂપવાન, કુવલય માલા, કુવલયચંદ્ર કુંવર કે મુનિ ભગવાન. અને એ જંગલમાં મુનિ ભગવાન આખી પોતાની વાત જણાવે છે. એમાં કુવલય માલા અને કુવલયચંદ્ર એકી ટસે હાથ જોડીને સંપૂર્ણ વિનય સાથે મુનિ ભગવતને કોઈ પણ જગ્યાએ ખલેલ ન પહોંચે. મુનિ ભગવતની પ્રવચન ધારામાં મુનિ ભગવતના વાણીના પ્રવાહને કોઈ પણ જગ્યાએ ઠેસ ન પહોંચે, કઈ રૂકાવટ ન આવે, એવા બિલકુલ ભાવ સાથે. કામ તો હજારો પડ્યા છે, રાજકુંવર છે, આગળ પ્રયાણ કરવાનું છે, જંગલમાં બેઠેલા છે અને હજી તો છેક હસ્તિનાપુર પહોંચવાનું છે. આ બધું જ ભૂલી જઈ બસ મુનિ ભગવતની દેશનામાં તલ્લીન બની જાય છે. અને મુનિ ભગવાન કહે છે કે એ ઉપાધ્યાયે મને જે ચિત્રપટ બતાવ્યો ને, મેં ધીરે ધીરે ખોલ્યો અને ખોલતાની સાથે એ ચિત્રનું જે રંગકામ, એની જે રેખા, એના જે તાલ, એનો જે લય, એની જે સુરેખ દોરવાની પદ્ધતિ, એની રંગોની જે મિલાવટ અને એનું જે બેકગ્રાઉન્ડ, આ બધું જોયા પછી મારો અહંકાર એક ક્ષણની અંદરમાં ઓગળી ગયો. આખું પિક્ચર મેં ખોલ્યું અને ખોલ્યા પછી હું એવો આફરીન પોકારી ગયો. હવે શું થાય છે આ કથાની અંદરમાં? અદ્ભુત કથા છે, મુનિ ભગવંતની જાજરમાન જીવન કથા છે. ભલભલી વ્યક્તિઓના હૃદયની અંદરમાં એક વૈરાગ્યનો વિસ્ફોટ થઈ જાય, એક વૈરાગ્યના ભાવ પેદા થઈ જાય, એવી આ અદ્ભુત કથા છે. એ કથાને આપણે જાણતા રહીશું. બસ ગિરનાર તીર્થની અંદરમાં રહેવા માટેનો હવે માત્ર એક જ દિવસ બચેલો છે. 10 તારીખે સાંજે અહીંયાથી અમારો વિહાર થઈ જશે અને 11 તારીખથી શત્રુંજય તીર્થ તરફ. આ વખતે એક નસીબ છે કે આ એક જ વર્ષની અંદરમાં વર્ષોથી ન થયા તો વર્ષોથી દર્શન ન થયા, અને થયા તો એક જ વર્ષમાં 3 મહાતીર્થોના દર્શન થઈ ગયા. શંખેશ્વર તીર્થ, એનો ઇતિહાસ જોયો, ગિરનાર તીર્થ, એનો પણ ઇતિહાસ જોયો. હવે જેટલા લોકો મળવા માટે આવે છે, ગુરુદેવ પ્રવચનમાં સાંભળ્યું કે આપ શત્રુંજય તીર્થમાં જાઓ છો તો ત્યાંનો પણ ઇતિહાસ બતાવશો ને. મેં કીધું શત્રુંજયનો ઇતિહાસ કે 1-2 પ્રવચનમાં પરિપૂર્ણ નહીં થાય, 5-1 પ્રવચનમાં પરિપૂર્ણ નહીં થાય. 1.25 લાખ પ્રમાણ શત્રુંજય મહાત્મ્ય, એનો ઇતિહાસ તો એટલો અદ્ભુત છે. એના 16 ઉદ્ધાર અને એની જે અદ્ભુત કથાઓ. પણ સાહેબ ગુરુદેવ કંઈક તો બતાવજો, થોડું ઘણું બતાવીશ. એ તો શત્રુંજયનો ઇતિહાસ જાણવો હોય તો શત્રુંજયમાં ચોમાસું કરવું પડે અને 4 મહિના એની કથા ચલાવશું ને તો જ કદાચ એનો ઇતિહાસ પૂરેપૂરો આપણે ન્યાય આપી શકીશું. છતાં પણ કોશિશ કરીશું. લગભગ 20 તારીખે પહોંચવાની ગણતરી છે શત્રુંજય તીર્થની અંદરમાં. 20 તારીખથી લગાવી અને 2 માર્ચ સુધી શત્રુંજય તીર્થમાં રહેવાનું થશે અને લગભગ સ્થિરતા થશે મેવાડ ભવનમાં. ચેન્નાઈ ભવનની સામે આ બાજુ સમદળી ભવન, એની પાછલા ભાગની અંદરમાં જે મેવાડ ભવન છે, એ મેવાડ ભવનની અંદરમાં લગભગ સ્થિરતા થશે. 9 દિવસની સ્થિરતા થશે શત્રુંજય તીર્થમાં. સમય નથી, કારણ કે સુરત વધારે પહોંચવાનું છે. આ તો બાજુમાં હતું શત્રુંજય તીર્થ, તો મન થયું ચલો વર્ષોથી 14 વર્ષ થઈ ગયા. શંખેશ્વર 11 વર્ષે ગયા, શત્રુંજય તીર્થ 14 વર્ષે જઈશું અને ગિરનારજી તીર્થના 36 વર્ષે દર્શન થયા. તો એમ થયું કે થોડોક વિહાર વધારી લઈએ પણ દર્શન કરી લઈએ. એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.